માંડલ સિવિલ કોર્ટમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, પરિણામ જાહેર પણ કરાયું। પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ વઢેર વિજેતા। કોર્ટ કેમ્પસમાં વકીલો મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ। આજ રોજ 20/12/2024 રોજ માંડલ બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટે વર્ષ 2024-25 માટે આજે ચૂંટણી યોજાયેલ, તેમાં પ્રમુખ તરીકે મને વિજેતા જાહેર કરવામાં આવેલ છે। મને વિજેતા કરવા માટે જે વકીલ મિત્રોએ મને વોટ આપ્યો છે તે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર। હવે આ ટર્મમાં હું જે પ્રેફરન્સમાં કામ કરવા જે માગું છું, મારા બધા સાથી મિત્રોની મદદથી, તેમાં એ રહેશે કે જે નવી કોર્ટનું કામ અત્યારે ચાલુ રહ્યું છે અને એ નવી કોર્ટ અત્યારે 60% જેવું કામ પતી ગયું છે। મારે એન્જિનિયર જોડે વાત થયેલી છે, એમને મને એવું કહ્યું છે કે 6ઠા મહિનામાં આ બિલ્ડિંગનું કામ પૂરું કરવામાં આવશે। તો મારો પહેલું જે મારે જે કામ કરવાનું છે એ પહેલાં એ રહેશે કે એ નવું બિલ્ડિંગ બને એનું ઉદ્ઘાટન પણ તરત થઈ જાય એ માટે કામ કરવામાં આવશે। અને મને જીતાડવા બદલ બધા વકીલ મિત્રોનો અને સતત આ બીજી ટર્મ મને આપવા બદલ ખૂબ ખૂબ આભાર। 20/12/24 રોજ માંડલ બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણી થયેલ, તેમાં નીચે મુજબના ઉમેદવારો જીત મેળવેલ છે। પ્રમુખ તરીકે શ્રી વાઢેર પ્રદ્યુમનસિંહ નનુભાઈ 25 વોટથી વિજેતા થયેલ છે। ઉપપ્રમુખ તરીકે નીરવ દિલીપભાઈ દરજી 22 વોટથી વિજેતા થયેલ છે। અને સેક્રેટરીના પદ માટે શ્રી અબ્દુલ હમીદ ગુલામ નબી કછોટ 22 વોટથી વિજેતા થયેલ છે। એ આજરોજ ચૂંટણીના પરિણામ જાહેર થયેલ છે, તે મુજબ આ ઉમેદવારોને આજરોજ માંડલ બાર એસોસિએશન વકીલ મંડળના વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે।